સુરત કે જ્યાં બેફામ દોડતા ડમ્પર પર કોઈ લગામ નથી। માન દરવાજા ફ્લાયઓવર બ્રિજ પાસે ડમ્પર ફસાઈ ગયું। પ્રતિબંધ હોવા છતાં ચાલકે ડમ્પર અંદર લઈ જતા ઘટના બની। ડાયવર્ઝન તોડીને ડમ્પર અંદર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। ડમ્પર ડાયવર્ઝનની રેલિંગમાં ફસાઈ ગયું। 2.9 મીટરની વધુ ઊંચાઈ ધરાવતા વાહનો ઉપર અહીંયા પ્રતિબંધ છે। વધુ ઊંચાઈ ધરાવતા વાહનો પ્રવેશ ન કરે તે માટે ગર્ડર મૂકવામાં આવ્યું છે। અને છતાં એક ડમ્પરે અહીંયાથી પસાર થવાનો પ્રયાસ કર્યો। મનાઈ અને પ્રતિબંધ હોવા છતાં ડમ્પર ચાલકોએ હદે બેફામ બન્યા છે કે તેઓ સૂચનાઓનું પાલન પણ નથી કરતા। પરિણામે આવ્યું કે ડમ્પરે અહીંયાથી જવાનો પ્રયાસ કર્યો, ડમ્પર અહીંયા ફસાઈ ગયું અને પછી આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ। વધુ ઊંચાઈ ધરાવતા વાહનો પ્રવેશ ન કરે તે માટે અહીંયા ગર્ડર મૂકવામાં આવ્યું છે। તેનો પણ ખ્યાલ ડમ્પર ચાલકને ન રહ્યો। સુરતમાં તો અવારનવાર આવા ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પર ચલાવે, કેટલાય લોકોના જીવ જતા રહ્યા છે સુરતના રસ્તાઓ પર। માન દરવાજા ફ્લાયઓવર બ્રિજ પાસે મનાઈ છે કે 2.9 મીટરથી વધુ ઊંચા વાહનો અહીંયાથી પસાર ન થઈ શકે। ગર્ડર મૂકવામાં આવ્યું છે, છતાં એક ડમ્પર ચાલકે કોઈ દરકાર ન કરી નિયમોને નેવે મૂકી દીધા અને પછી ત્યાંથી જ ડમ્પર પસાર કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ડમ્પર ફસાઈ ગયું અને આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ। થોડા સમય માટે લોકો પણ ગભરાઈ ગયા કે ક્યાંક ગર્ડર નીચે ન પડે કોઈની ઉપર। માન દરવાજા બ્રિજ એટલો વ્યસ્ત બ્રિજ છે, અહીંયાથી અવારનવાર લાખો લોકો પસાર થતા હોય છે અને આવા ડમ્પર ચાલકોના કારણે અન્ય લોકોને પણ પરેશાન થવું પડતું હોય છે। હવે ડમ્પર ફસાયું એટલે પ્રશાસનના કર્મચારીઓ પહોંચ્યા અને ડમ્પરને ત્યાંથી બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, ડમ્પર ફસાયું, તેને બહાર કાઢવામાં આવ્યું, કેવી પરિસ્થિતિ અહીંયા બની? વાહન ચાલકોનો જીવ જોખમમાં કઈ રીતે મુકાયો? જે સુરતના સૌથી વ્યસ્ત એવા રિંગ રોડ ખાતે જે માન દરવાજા ફ્લાયઓવર બ્રિજ છે, માન દરવાજા ફ્લાયઓવર બ્રિજ પાસે એક ડમ્પર છે તે સવારે ફસાઈ ગયું હતું। જોઈ શકાય છે કે આ જે અમુક હાઈટ કરતાં વધુના જે ડમ્પરો હોય છે તેને પ્રતિબંધ માટે આ ગર્ડર લગાડવામાં આવ્યું છે, પરંતુ આજે સવારે આ દેખાય છે તે ડમ્પર છે તે આ ગર્ડરની અંદર ફસાઈ ગયું હતું અને આ ગર્ડરની અંદર ડમ્પર ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતને કારણે ડમ્પરનું જે ઓઇલ છે તે રસ્તા ઉપર ઢોળાયું હતું અને આ ડમ્પરનું ઓઇલ રસ્તા ઉપર ઢોળાતા વાહન ચાલકો સ્લીપ થવાનો ભય હતો, પરંતુ તાત્કાલિક ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ફસાઈ ગયેલું જે ડમ્પર હતું તેને ક્રેનની મારફતે બહાર કાઢવામાં આવ્યું। બહાર કાઢી અને હાલમાં જે આ ગર્ડર લગાડવામાં આવ્યું હતું તેનું મરમ્મત ચાલુ છે, તેનું ફરીથી ફિટિંગ છે। અત્યારે આપણી સાથે સર્વેશભાઈ જોડાયા છે, આપણે सर्वेश साथे बात करीशू। सर्वेश भाई, अभी मेंटेनेंस का काम हो रहा है, यहाँ क्या घटना हुई थी? यहाँ पे एक डंपर सुबह 8-7 बजे आया करके धक्का मार दिया, पूरा हमारा बैरियर टूट गया। फिर तुरंत मैं सुबह 8 बजे आया और इसको रिपेयर करना चालू किया। अब कंप्लीट हो गया है रिपेयर, बस 10-5 मिनट का काम और है इसमें। ये जो डंपर है उसके खिलाफ क्या कार्यवाही हुई? उसके खिलाफ फुल कार्रवाई होना चाहिए। वो बाहर का डंपर है, बाहर कंपनी का डंपर है। ये डंपर कहाँ से कहाँ जा रहा था, ऐसा कुछ ये तो जानकारी नहीं है, ये जानकारी नहीं है। डंपर के पास जो कागजात, इंश्योरेंस के कागजात, फिटनेस सर्टिफिकेट और प्रतिबंधित समय में सिटी के अंदर घूमने की परमिशन थी? नहीं था, हमारे पास नहीं था, पेपर कुछ नहीं था। पेपर उसके पास है, होगा जो होगा, हमारे पास कुछ नहीं था। जी, આપણી સાથે અન્ય એક કર્મી તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની? ગાડી ત્યાંથી આવી એમ બહુ ફાસ્ટ હતી, એમને સિટી પણ મારી। અમે 5-6 જણા હતા અને ટ્રાફિક વાળા પણ હતા, સાહેબ પણ હતા અહીંયા। એને આવીને અંદર ઘૂસી કાઢ્યો અંદર। એ અહીંયા અટકો, એને કીધું, એને કાનમાં એરફોન હતું, એને સંભળાયું નથી, પછી અહીંયા આવ્યો ને અહીંયા અટકી ગયો। પ્રતિબંધિત સમય દરમિયાન આ ડમ્પરો દોડી રહ્યા, તેમની પાસે મંજૂરી કે એવું કંઈ હતું? એ કંઈ નહીં હતું, કંઈ હતું નહીં। એના કાનમાં પેલા ડટ્ટા હતા, એને 5-6 જણા અટકાયું, એ અટકો નહીં, એના અમે હતા તો અમને ઉડાઈ દેતે, એમ અટકાવ્યું હતું એને। ડમ્પર ચાલક વિરુદ્ધ હાલમાં પ્રાથમિક ધોરણે શું કાર્યવાહી કરવામાં આવી? એ કંઈ નહીં, અમારા સાહેબ હાથે
વાત કર્યો એમ. જી આ હતા ટીઆરબી જવાન. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ડમ્પર ચાલકના કાનમાં ઇયરફોન હતા અને તેમને આગળ ટીઆરબી અને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તે રોકાયા ન હતા અને પૂરપાટ ઝડપે આવ્યા હતા અને જેને કારણે અકસ્માત સર્જાયો છે. જી ચેતન, આભાર જાણકારી આપવા માટે.